હમણાં પેપરો લીક થયા હતા અને ત્યાં જગ્યાએ તો વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને વિદ્યાર્થીઓ ન્યાય માટે ગયા હતા. ત્યારે તો વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ઘણા વિદ્યાર્થીઓ તો એમનો જીવ પણ ગુમાવી દીધો છે. અને હવે ભાજપના કંગનાબેને જીને ગટર સાફ કહ્યું છે. તો અમે શું તમને ગટર સાફ લાગીએ છીએ? તો ભારતના બધા યુવાનો, હું તો એટલું જ કહું છું કે કંગનાબેનને અને ભાજપના નેતાઓને ખરેખર માફી મંગાવવી જોઈએ. બરોબર? તો આ વિડીયો તમે જોયો કે બધા ભાઈઓ શું બોલ્યા છે. ભાજપના સાંસદ બહેન શ્રી કંગનાબેને જૈનજીને ગટર કહ્યા છે. હદ થઈ ગઈ. તમારા લોકોએ પેપર તમારે ફોડવું, સત્તાની મલાઈ તમારે ઉલેચવી, લોકોને લાઠીચાર્જ યુવાનો ઉપર તમારે કરવું, લોકોની જિંદગીઓ બરબાદ થઈ ગઈ. નીટનો પેપર લીક થવાથી કેટલાની આત્મહત્યા કરવી પડી, જિંદગી ખોવી પડી, પરિવારોએ જિંદગી ખોવી પડી, એ તમારા કારણે. અને જ્યારે એનો ન્યાય માટે જો ખાલી રાજીનામું પાડવા માટે જૈનજી રસ્તા ઉપર ઉતરે તમને ગટર લાગે છે? મને લાગે છે કે દરેક જૈનજી આને જવાબ આપવો જોઈએ, દરેક ભારતના યુવાનોએ જવાબ આપવો જોઈએ અને કંગનાબેન અને ભાજપના નેતાઓએ માફી ન માંગે ત્યાં સુધી આ લોકોને માફ ન કરવા જોઈએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હવે આપણા ગુજરાતની અંદર ફરી એકવાર પેપર લીક થયું અને ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ગરમાવો ઊભો થયો અને ઘણા બધા નેતાઓના મેં વિડીયો જોયા અને જેમના એ લોકોએ શિક્ષણ મંત્રી પાસેથી ડાયરેક્ટ રીવાબા જાડેજા પાસે રાજીનામું માંગ્યું. હવે ખરેખર વિરોધ કરવો એ આપણો અધિકાર છે, પણ વિરોધ સાચો કરવો જોઈએ. કયા વ્યક્તિ પાસે કયું મંત્રાલય ખાતું છે એ પેલા જાણી લેવું જોઈએ યાર. હવે આ જે આયુર્વેદિક યુનિવર્સિટી છે, BAMS નું પેપર જામનગરની અંદર લીક થયું છે, એ આવે તબીબી અને આરોગ્ય વિભાગ શિક્ષણ ક્ષેત્ર હેઠળ આવે. હવે આના મંત્રાલય જે કોને સોંપવામાં આવ્યું છે એ તો પેલા જુઓ. તમે ડાયરેક્ટ તમે રીવાબા ઉપર ક્લેમ કરી દો તો આ એકદમ અયોગ્ય વસ્તુ છે. આપણે રાજકીય ક્ષેત્રે એટલી બધી પણ ઉતાવળ ન કરવી જોઈએ કે પછી આપણે હાસ્યાસ્પદ થઈ જઈએ. પેલા તમે જુઓ તો ખરા કે ભાઈ કયું મંત્રાલય કોને સોંપવામાં આવ્યું છે. આ શિક્ષણ ક્ષેત્ર છે તે રીવાબાને સોંપવામાં આવ્યું છે અને આ આરોગ્ય તબીબી શિક્ષણ ક્ષેત્ર આ કોઈક બીજા મંત્રીનું છે, તો એની પાસે રાજીનામું માંગો યાર. પેલા યાર વિરોધ કરવો જરૂરી છે તો જ આ લોકોને ખબર પડશે. પરંતુ તમે થોડોક અભ્યાસ કરીને વિરોધ કરો યાર, પછી તમારું હાસ્યાસ્પદ થાય તો આ એકદમ અયોગ્ય વસ્તુ છે. બરાબર છે? બાકી ખરેખર આ વસ્તુ ન જ થવી જોઈએ. આ લીક થયું તો એ વ્યક્તિનું રાજીનામું માંગો કે જે આનો ખરેખર કસૂરવાર છે. બરાબર? જે મંત્રી આના કસૂરવાર છે એની પાસે રાજીનામું માંગો, નહીં કે રીવાબા જાડેજા પાસે. સમજાય તો વંદન, બાકી અભિનંદન. જય હિન્દ. અભિનેત્રી અને સાંસદ કંગના રણાવતે ફરી મોઢું ખોલ્યું અને ગટર છાપ વાત કરી. હું ગટર છાપ વાત એટલા માટે કહું છું કે એમને એક આખી નવી પેઢીને ગટર છાપ કહી દીધી છે કે એમની માનસિકતા ગટર છાપ જેવી છે. તો બેન મારી, તમે કેવી ગટર છાપ એક્ટિંગ કરીને એક્ટર બન્યા એ બધાને ખબર જ છે ને કે તમને યાદ અપાવડાવીએ. તમારી માનસિકતા ગટર છાપ છે. તમારી માનસિકતા, તમે ખેડૂત આંદોલન ચાલતું હતું ત્યારે કીધું કે 100 રૂપિયા લઈને બહેનો આંદોલનમાં આવી રહી છે. આ તમારી ગટરછાપ માનસિકતા હતી. તમે દેશ 2014માં આઝાદ થયો એ વાત કરી, એ તમારી ગટરછાપ માનસિકતા છે. અને આવા તો હું કેટલાક તમારા સ્ટેટમેન્ટોને ગટરછાપ તમારી માનસિકતા સાથે વર્ણવી શકું એમ છું. અને કેટલા એવા તમારા પિક્ચરો છે કે જેમાં તમે ગટરછાપ એક્ટિંગ કરી છે અને ગટરછાપ તમે અંગ પ્રદર્શન કર્યા છે. એ વિડીયો પણ અહીંયા મૂકી શકું, પણ મારી સંસ્કૃતિ નથી. એક આખી યુવા પેઢી તમારી સામે આંદોલન કરે એટલે તમે એને ગટરછાપ કહી દેશો. બોલવામાં જરા તો ભાન રાખો. તમારી ગટરછાપ માનસિકતાને તમારા માપમાં રાખો થોડી, કારણ કે દેશનો યુવાન તમારાથી આમે નારાજ છે અને તમારી હવે આ ભાષાથી એ વધુ નારાજ થશે. એટલે થોડુંક મર્યાદામાં બોલો. બાકી તો બોલવાની બધાને છૂટ છે જ, પણ ગટરછાપ ભાષા ઉપર થોડું સંયમ રાખો એવી તમને વિનંતી છે. જય હિન્દ. આપણી ગુજરાતની આયુર્વેદિક કોલેજના પેપર લીકના આરોપ સાથે ગુજરાતના બે એવા નેતા, એક મહિલા નેતા અને એક યુવા નેતા, મારી જેમ મૂછવાળા, આ બંને નેતાઓએ શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગ્યું છે. જો શિક્ષણ પ્રધાન રાજીનામું નહીં આપે તો 24-48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું કે ભગતસિંહ ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. વોટ એવર જે કરવું હોય કરો. રાજ્ય કક્ષાના મંત્રીનું રાજીનામું માંગો, કેબિનેટ કક્ષાના મંત્રીનું રાજીનામું માંગો, શિક્ષણ સચિવનું રાજીનામું માંગો, જેનું માંગવું એનું માંગો. બરોબર? આંદોલન કરવાનો હક બધાને છે.
અને હકીકતમાં જો પેપર લીક થયું જ હોય તો જે કોઈ બી ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ. પણ એક નિવેદન કરવા માંગુ છું, એક ચેતવણી આપવા માંગુ છું કે જેમ દિલ્હીમાં પ્રોટેસ્ટના નામે રાષ્ટ્ર વિરોધી નારા લાગ્યા, ધર્મ વિરોધી નારા લાગ્યા, સનાતનનું અપમાન થયું, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું અપમાન થયું, એવું જો મારા ગુજરાતમાં કંઈ થયું તો જે ગ્રાઉન્ડ પરથી ખોટા નારા લાગશે, સનાતનનું અપમાન થશે, રાષ્ટ્ર વિરોધી નારા લાગશે, એ જ ગ્રાઉન્ડ પર વળતો જવાબ આપવા મારી ટીમને લઈને આવીશ, યાદ રાખજો. અને જો અપમાન થયું ને તો આજે આ વિડીયો દ્વારા નિવેદન કરું છું, અને અપમાન થયું ને તો ત્યાં ગ્રાઉન્ડ પર દેહ ધનાધન થશે, પછી ભલે જેલમાં જવું પડે કે કાંઈ પણ થાય. પ્રોટેસ્ટના નામે ધર્મનું અપમાન કે રાષ્ટ્ર વિરોધી નારા કે ઉમર ખાલીદને યાદ કર્યો કે કાંઈ પણ ખોટું કર્યું તો ભોગવવાની પણ તૈયારી રાખજો. રામ રામ.